પરીક્ષિત રાજાએ જોયું બહુ સુંદર રૂપક કે કળિયુગમાં પૃથ્વી પીડાશે અને ધર્મ પીડાશે. અધર્મીઓ વધી જશે એટલે પૃથ્વીમાં ધર્મ પીડાશે. ધર્મને અને પૃથ્વીને આવડો આ કળિયુગ મારે રાજવેશ તારી. રાજાએ બાણ લીધું હાથમાં પરીક્ષિત રાજાએ અને કહે છે કે તું કોણ છો? તારો વેશ તો રાજાનો છે, પણ તું ગાયને બળદને મારજો. તને આજ માર્યા વિના હું મૂકું નહીં. અને ત્યારે કળિયુગ પરીક્ષિત રાજાને શરણે આવી ગયો કે મારી રક્ષા કરો. અને ક્ષત્રિયોનો ધર્મ કે જે શરણે આવે એને મારવો નહીં. પરીક્ષિત રાજા કહે છે કે તો તું છે ને મારું રાજ છોડીને જતો રહે, મારા રાજમાં ક્યાંય રહીશ નહીં. પરીક્ષિત કે શુદ્ધ કળિયુગ કહે છે કે હું જઈને ક્યાં જાઉં? જ્યાં જાઉં ત્યાં તમારું જ રાજ છે, મારે જાવું ક્યાં? અને ત્યારે પરીક્ષિત રાજાને કહે છે કે મને છે ને તમે રહેવાના કોઈ 2-4 ઠેકાણા આપો. પરીક્ષિત રાજા કે માગી લે. કળિયુગે રહેવાના 4 સ્થાન માગ્યા. એમાં પહેલું સ્થાન માગ્યું છે દ્યુત, જુગાર. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કળિયુગનો નિવાસ છે. એટલે કોઈ દિવસ જુગાર રમવો નહીં. જન્માષ્ટમીએ નહીં, ભીમ એકાદશીએ નહીં, અને ક્રિકેટનો સટ્ટો પણ નહીં. જુગાર રમવો નહીં. કેટલાય છોકરાઓએ આ ક્રિકેટના સટ્ટામાં એના બાપ દાદાની મિલકતો વેચાવી નાખી. જુગારમાં કોઈ ક્યારેય 2 પાંદડે થયો નથી. ક્યારેય નો રમવો. યુધિષ્ઠિર રાજા નખથી શિખા સુધી ધર્મની મૂર્તિ હતા, પણ એના જીવનમાં એક જ એણે ભૂલ કરી, જુગાર રમવાની. એમાં 5 પાંડવ અને દ્રૌપદીને 13 વર્ષ સુધી દુઃખી થવું પડ્યું. જુગારનું પરિણામ છે આ. કૃષ્ણ ભગવાને એટલા માટે પાંડવોને કીધું કે જો એ જગ્યાએ હું હોત ને જુગાર રમતા હતા ત્યારે, તો હું તમને જુગાર રમવા દેત નહીં. માટે ક્યારેય જુગાર રમવો નહીં. જુગારમાં કળિયુગનો નિવાસ છે. આપણે તો પાછા આઠમે જ રમે બધા. કૃષ્ણ ભગવાનને ગમે. જન્માષ્ટમીએ તમે જુગાર રમો ભાઈ, એ ભગવાનને ગમે. એનો જન્મ દિવસ કહેવાય. તે દી તો મંદિરે જવાય, એના ધૂન કીર્તન કરાય, એની કથા સંભળાય. તે દિવસે જુગાર રમીએ. આપણે આપણા ઉત્સવોને વિકૃત કરતા જઈએ છીએ. હિન્દુઓ આપણા ઉત્સવોને વિકૃત કરી નાખીએ છીએ. જન્માષ્ટમીને દિવસે ક્યારેય કોઈ દિવસે જુગાર ન રમાય. બીજું સ્થાન બતાવ્યું કળિયુગને રહેવાનું, સુરાપાન. દારૂ પીવાતો હોય ત્યાં કળિયુગનો નિવાસ છે. એટલે 6:45 વાળું પણ કામ બંધ કરી દેવું. આ 6:45નું છે ને મને ત્યાંથી ખબર પડી, આપણને જ નહીં ક્યાંથી ખબર હોય. એક દિવસ અમારે મંદિરે બધા જમવા માટે આવેલા. એમાં 2 જણા વાતો કરતા હતા. એ કે ઓલાને ફોન કરીને આપણે થોડાક પૈસા લેવાના છે, સગવડ હોય દઈ દે. એ કે હવે એને ફોન ન કરાય અટાણી, કે 6:45 થઈ ગયા. એટલે મેં વિચારમાં ચીડ્યો, મેં તો 6:45 ને ફોનને શું લેવા દેવાય છે? પછી ખબર પડી કે 6:45 થાય એટલે ભાઈએ પેક મારી લીધી હોય, હવે ફોન ન કરાય, કે ઉપાડશે જ નહીં કે. એટલે આજકાલ હું જોઉં છું કે આપણા સમાજમાં બી ખૂબ દારૂનું ચલણ વધતું જાય છે. દિન પ્રતિદિન શરાબ શરાબ શરાબ, દારૂ દારૂ દારૂ. મારી તો બધાને 2 હાથ જોડીને વિનંતી છે, પીવું હોય તો ગાયનું દૂધ પીવો, પણ દારૂ નહીં. મિલ્ક ઇઝ પરફેક્ટ ફૂડ. એમાંથી બધા પ્રોટીન્સ મળશે, વિટામિન્સ મળશે, એમાંથી પોષક તત્વો મળશે. અને આ હિન્દુસ્તાન છે, અહીંયા કેવી હારી ગીરની ગાયો હોય ભાઈ. લ્યો અમે અટાણે નારોલા પરિવારના ફાર્મમાં છે, એની ગાયોનું દૂધ પી. હું આ ગોળ ખવડાવી આવ્યો કનૈયાલાલ તમારી ગાયો. ઓલા હાચી આપણે હું ઘનશ્યામભાઈ ફાર્મમાં એ બી નારોલા છે. આ શંકર એ શંકર, ઓકે, શિવમ એક્સપર્ટ. હા, અને એ શંકર એની અટક. એમના ફાર્મમાં ગોળ ખવડાવી એવો ઘનશ્યામભાઈ. અને તમારી ગાયોના દૂધ પીધા. એટલે મારે યુવાનોને બધાને વિનંતી કરવી છે કે દારૂ તો બંધ કરી દેવો. બહુ વધતું જાય છે. બેલેન્સ નથી રહેતું પછી પીધા પછી.
અને આપણાવાળાને શું છે કે લિમિટ નથી. વિદેશીઓ પીવે પણ એ કેવું સોફ્ટ ડ્રિંકિંગ હોય, અને બહુ ત્યાં વિન્ટરમાં અતિ ઠંડી હોય એટલે પ્રોટેક્શન માટે જરા તરા સોફ્ટ ડ્રિંકિંગ હોય એનું. અને આપણે છે ને પેલી ધારનો ઠપકારીએ, મેડ ઇન ઇન્ડિયા. અને આમાં તો મેડ ઇન ઇન્ડિયા નહીં, મેડ ઇન વિલેજ, પોતપોતાના ગામમાં જ બને. મારી બધાને ખાસ વિનંતી છે, તમે જે એટલા અહીંયા સાંભળો એ, યુટ્યુબ ચેનલ ઉપર સાંભળો એ, અને ટીવી ચેનલમાં સાંભળો એ, તમે ખરા રામના વંશજો અને કૃષ્ણના વંશજો છો, હિન્દુસ્તાની છો. દારૂ પીવો છોડી દેવાનું, એક ઘાને બે કટકા. બહુ બધા પરિવારો આમાંથી વિખાઈ ગયા છે, પત્નીઓ બિચારી દુઃખી થઈ છે, અને પરિવારોમાં કેટલાય છોકરાઓ રઝળતા થયા છે. હું ઘણીવાર કહું કે સોક્રેટિસને કોઈ એના મિત્રએ જન્મદિવસ નિમિત્તે એક ઊંચી કિંમતી શરાબની બોટલ દીધી, એણે ઢાંકણું ખોલી ધૂળમાં ઢોળી નાખી. એનો મિત્ર કે હા તે આ શું કર્યું? ત્યારે સોક્રેટિસ એટલું બોલ્યા કે ઈ મને ધૂળમાં મેળવી દે ઈ પહેલાં મેં એને ધૂળમાં મેળવી દીધી. કે એ દારૂ મને ધૂળમાં મેળવી દે એ પહેલાં મેં એને ધૂળમાં મેળવી દીધી. અને તમને બધાને ખબર હશે કે શરીરમાં ઈશ્વરે બબે અંગ દીધા, 2 આંખ, 2 કાન, 2 હાથ, 2 પગ, 2 ફેફસા, 2 કિડની, લીવર એક જ દીધું છે. અને દારૂની ઇફેક્ટ સીધી લીવર ઉપર થાય. આ લીવર બગડ્યું એટલે કામ ખતમ. એક દારૂડિયો હતો ને, બહુ દારૂ પીધેલો, લીવર એનું ખતમ થઈ ગયેલું. ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટર કે તમારું લીવર હવે ખતમ થઈ ગયું છે. બહાર નીકળીને કે શરાબ તો બ્રાન્ડેડ પી थी किंतु લીવર डुप्लीकेट निकलाई. શરાબ તો બ્રાન્ડેડ પી थी. એટલે યુવાનોને મારી 2 હાથ જોડીને વિનંતી છે, નાના મોટા બધાને, શરાબ ન પી, માવોય નહીં, તમાકુય નહીં, બીડી નહીં, ખાધા જેવું બીજું ઘણું છે. બાપ એ ખાવ ને શરીર બગાડે એવું ખાવું શું કરવા? શા માટે? જે આપણા શરીરને બગાડી નાખે એવું ખાવું શા માટે? ખાવું તો સારું ખાવું. અમારે આ કનૈયાલાલને બધા ભાઈઓ છે મને કહેતા હતા કે અમારો મોટા ભાગનો પરિવાર બધો નિર્વ્યસની છે. એ બહુ સારી વાત છે. અને આ બધા નારોલા પરિવાર હોય, શંકર પરિવાર હોય, આજ અમારે મંજીભાઈ આવ્યા છે, અને આ રામકૃષ્ણવાળા હોય, આપણે અર્જણભાઈ ને બધા પરિવારો સંપત્તિ હોવા છતાંય સાથે સાથે બધા પારિવારિક ભાવના બી બહુ સારી રાખે, અને મોસ્ટલી બધા જીવન પણ નિર્વ્યસની રાખે. આ સમાજ માટે બહુ પ્રેરણાદાયી વાત કહેવાય.